શારદીય નવરાત્રિના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા, સાકરનો ભોગ, જાણો પૂજા વિધિ અને મંત્ર. માતા રાણીના સ્વરૂપની વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર માં બ્રહ્મચારિણીએ સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે અને તેમના જમણા હાથમાં અષ્ટદળ માળા અને ડાબા હાથમાં કમંડલ છે. તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે માં બ્રહ્મચારિણી કોણ છે અને તેમની પૂજાનું શું મહત્વ છે. નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે 4 ઓક્ટોબર શારદીય નવરાત્રિનો બીજો દિવસ છે અને આજે બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. દેવીનું આ સ્વરૂપ માતા પાર્વતીનું અવિવાહિત સ્વરૂપ માનવામાં આવે છે. આ સિવાય માતા બ્રહ્મચારિણીને જ્ઞાન, તપ અને ત્યાગની દેવી માનવામાં આવે છે. સાથે જ બ્રહ્મચારિણી દેવીની પૂજા કરવાથી ભક્તની તપસ્યાની શક્તિ વધે છે. તેમજ આ દિવસે એવી છોકરીઓની પૂજા કરવામાં આવે છે જેમના લગ્ન નક્કી થઈ ગયા છે પરંતુ હજુ સુધી લગ્ન થયા નથી. તો આ છોકરીઓને ભોજન, કપડાં અને દાન આપવામાં આવે છે. આ વસ્તુનો ભોગ ધરાવો. ભક્તોએ માતા બ્રહ્મચારિણીને પ્રસાદ ચઢાવવો જોઈએ અને આ પ્રસાદ સાકરનો હોવો જોઈએ. સાથે જ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં ખાંડ આપવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને માતાના આશીર્વાદથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે. પૂજા પદ્ધતિ. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું. સ્વચ્છ સૂકા કપડાં પહેરો. ત્યાં માં બ્રહ્મચારિણીનો ફોટો કે ચિત્ર સ્થાપિત કરો. જો માં બ્રહ્મચારિણીનો ફોટો ન હોય તો તમે માં નવદુર્ગાની તસવીર રાખી શકો છો. આ પછી દીવો પ્રગટાવો. આ પછી માતાને અક્ષત, સિંદૂર અને લાલ ફૂલ ચઢાવો. પ્રસાદ તરીકે ફળ અને મીઠાઈઓ ચઢાવો. આ પછી ધૂપ અને દીવો પ્રગટાવો અને દુર્ગા ચાલીસા, સપ્તશતીનો પાઠ કરો અને પછી દેવી માતાની આરતી કરો. ઉપરાંત દેવીને અરહુલ ફૂલ, એક ખાસ લાલ રંગનું ફૂલ અને કમળ ગમે છે તેને માળા ચઢાવો. બ્રહ્મચારિણીનો શાબ્દિક અર્થ. નવરાત્રિના બીજા દિવસે માતા દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી માતાની ઉપાસના કરવામાં આવે છે. બ્રહ્મચારિણીનો શાબ્દિક અર્થ થાય છે કે બ્રહ્માનું આચરણ કરનારી. બ્રહ્મ શબ્દની વ્યુત્પત્તિ પર વિસ્તારથી વાત કરવામાં આવે છે. અસ્તુ બ્રહ્માનો એક અર્થ તપસ્યા પણ છે. એટલા માટે બ્રહ્મચારિણીને તપશ્ચરીણી પણ કહેવામાં આવે છે. પ્રતીકના રૂપમાં તેના ડાબા હાથમાં કમંડલ અને જમણા હાથમાં જપની માળા છે, જે સાધકની અવસ્થાને દર્શાવે છે, જેમાં સાધકનું ધ્યાન મૂળ આધારથી વધીને સ્વાધિષ્ઠાન ચક્ર પર આવ્યો છે, જેનું મૂળ તત્વ જળ છે. આ મંત્રો સાથે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરો. બ્રહ્મચારિણીનું ધ્યાન. વંદે ઈચ્છિત લાભ ચંદ્રાર્કૃત શેખરામ. જપમલ્કમંડળ ધાર બ્રહ્મચારિણી શુભમ. ગૌરવવર્ણા સ્વધિષ્ઠાન સ્થિતા દ્વિતીય દુર્ગા ત્રિનેત્રમ. ધવલ પરિશન બ્રહ્મરૂપા પુષ્પાલંકર ભૂષિતમ. પરમ વંદના પલ્લવરધરમ કાંત કપોલાપીમ. પયોધરમ કામનિયા લવણયમ સ્મરમુખી નીચનાભિમિતમ. માં બ્રહ્મચારિણીના સ્તોત્રનો પાઠ. તપશ્ચરીની ત્વન્હી તપત્રય નિવારણી. બ્રહ્મરૂપધારા બ્રહ્મચારિણી પ્રણમામ્યહમ. શંકર પ્રિયા ત્વન્હી ભુક્તિ મુક્તિદાયિની. શાંતિદા જ્ઞાનદા બ્રહ્મચારિણી પ્રણમામ્યહમ. માતા બ્રહ્મચારિણીનું બખ્તર. ત્રિપુરામાં હૃદય પાતુ લલાટે પાતુ શંકરભામિની. સદા પ્રેમાળ આંખો, અર્ધાંગીની આત્માઓ ઓફર કરે છે. પંચદશી કંઠે પાતુ મધ્યદેશે પાતુ મહેશ્વરી. ષોડશી સદા પાતુ નભો ગૃહો ચ પદયો. અંગ પ્રત્યાંગ સતતમ પાતુ બ્રહ્મચારિણી. અંતે ક્ષમા માટે પ્રાર્થના કરો. આવાહનમ ના જાનામી વસર્જનમ. પૂજામ ચૈવ ના જાનામી ક્ષસ પરમેશ્વરી. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.